જેની પાસે ચોપડી હોય પોત પોતાની પાસે જ રાખે, જે ચોપડી ના હોય એ ચૂપચાપ બેસી રહે. બીજા કોઈને ચોપડી આપવાની કઈ જરૂર નથી. આ બધા તો પેલી વાત જતો રહે છે. અર્થશાસ્ત્રની અંદર આપણે ગયા પીરિયડની અંદર આર્થિક માહિતીની રજૂઆત કેવી રીતે થઈ શકે છે તે જોઈ ગયા. હવે જોઈએ આપણે આર્થિક માહિતીનું મહત્વ. અર્થશાસ્ત્રના અભ્યાસ દરમિયાન પરિણામના સ્વરૂપમાં આપણને આર્થિક માહિતી પ્રાપ્ત થાય છે અને આ જે આર્થિક માહિતી છે એ આંકડાકીય સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. માત્ર માહિતી મેળવવા માટે જ નથી મેળવવામાં આવતી, પરંતુ તેનું ઘણું મહત્વ રહેલું છે. એ મહત્વ શું છે આપણે તે જોઈએ. તો પહેલું છે સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો. સિદ્ધાંતનો આધાર સિદ્ધાંતને આધાર પૂરો પાડવામાં આ આર્થિક માહિતી ઘણી જ મહત્વની છે. સિદ્ધાંત એટલે શું? બધા વિજ્ઞાન ઘણી શીખ્યા. આખું વિજ્ઞાન કાર્ય કારણના સંબંધ પર રચાયેલું છે. કાર્ય કારણ એટલે શું? પાછું વિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રયોગ કરીએ, એ પ્રયોગ દરમિયાન આપણને કોઈ પરિણામ પ્રાપ્ત થાય છે. તો પરિણામ આપણે મેળવવા માટે વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર એ પ્રયોગ કરીએ તો જ એ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થાય. દાખલા તરીકે કલર તમે બધા જોયેલા છે. જ્યારે પીળો કલર અને લાલ કલર બેનું આપણે મિશ્રણ કરીએ તો કેસરી કલર પ્રાપ્ત થાય છે. તો આપણે જ્યારે કેસરી કલર બનાવવો હોય તો આપણે લાલ અને પીળા કલરનું જ મિશ્રણ કરવું પડે, તો જ આપણને કેસરી કલર પ્રાપ્ત થાય. બીજું શબ્દમાં કે સામાન્ય ભાષામાં પાણી એટલે શું? H2O. પાણીને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન એટલે પાણી. આ થયો કાર્ય કારણનો સંબંધ. H2O હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ એટલે પાણી જ મળે આપણને. કોકોકોલા મળે નહીં. કેમ? એ સિદ્ધાંત છે કે બેની વચ્ચેનો સંબંધ છે, એના સ્વરૂપ અનુસાર આપણને પાણી પ્રાપ્ત થાય. એટલે અહીંયા પણ આર્થિક માહિતીના જે માહિતી પ્રાપ્ત થાય છે એ સિદ્ધાંતને આધાર આપવા માટે આ આંકડાકીય માહિતી ઘણી જ મહત્વની છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન. તો વરસાદ વધુ થાય તો ખેત ઉત્પાદન વધે, વરસાદ ન થાય તો ખેત ઉત્પાદન થાય નહીં. તો બેની વચ્ચેનો સંબંધ. તો સિદ્ધાંત શું થયો કે વરસાદ આવે તો ખેત ઉત્પાદન થાય.
વરસાદ વગર થાય તો એ સિદ્ધાંત સાબિત કરે છે આંકડા. જો વરસાદ વધારે હશે તો ઉત્પાદન વધારે આવશે. એ સિદ્ધાંતને આધાર પૂરું પાડવાનું કાર્ય આ આર્થિક માહિતી કરે છે. બીજું કિંમત અને માંગ. ગઈકાલે આપણે જોયું કિંમત અને માંગ એ બેની વચ્ચે સંબંધ છે. શું કે જો કિંમત વધતી જાય તો માંગ વધતી જાય. એક સંબંધ છે. એવું બનશે ખરું કે કિંમતે વધે અને માંગ પણ વધે? ના બને. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ પણ ઘટે. એવું બને નહીં. બીજું ઉત્પાદન નફો. જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ તેમ નફો પણ વધતો જાય છે. બેની વચ્ચેનો સંબંધ. તો એ અહીંયા આગળ આ માંગ, કૃષિ ઉત્પાદન, નફો એ બધાનો બે વચ્ચેનો સંબંધ એ સિદ્ધાંત આધારિત છે. જે મેં કીધું પ્રમાણે કિંમત અને માંગ એ બેની વચ્ચેનો સંબંધ આ સિદ્ધાંત ફિક્સ થયો કે કિંમત વધે તો માંગ ઘટે. એ સિદ્ધાંતને આધાર પૂરું પાડવાનું કાર્ય આ આર્થિક માહિતી કરે છે. કોઈ પણ આર્થિક માહિતી હોય એ સિદ્ધાંત વગરની પ્રાપ્ત થતી નથી. દાખલા તરીકે તમે વધારે વાંચશો, વધારે અભ્યાસ કરશો તો પરિણામ સારું મળશે. પણ વાંચ્યા વગર પરિણામ સારું મળે ખરું? ના. પરિણામ સારું આવ્યું, વધારે વાંચ્યું હશે તો પરિણામ સારું આવ્યું. એ સિદ્ધાંત બતાવે છે. તો અહીંયા આગળ અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ આર્થિક માહિતી કોઈ ને કોઈ સિદ્ધાંતનો આધાર પૂરું પાડવાનું કાર્ય કરે છે. બીજું મહત્વનું વસ્તુ છે દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા અને દિશા દશા અને દિશા એટલે શું? અર્થતંત્ર કઈ તરફ જઈ રહ્યું છે એને કહેવાય દિશા. અને બીજું દશા એટલે પરિણામ. તો અહીં આગળ ભારત દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ આપણી દિશા બતાવે છે. પણ કયા વલણને આધારે આ આર્થિક વિકાસ થઈ રહ્યો છે? કઈ દશા વસ્તુ આનો ભાગ ભજવે છે? રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે આર્થિક વિકાસ વધે. તો શબ્દો યાદ રાખી લેજો. રાષ્ટ્રીય આવક ગઈકાલે વાત કરી હતી મેં. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે વ્યાવસાયિક ક્ષેત્રને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે કૃષિ, બીજું છે ઉદ્યોગ અને ત્રીજું છે સેવા. અર્થતંત્રમાં આ 3 પ્રવૃત્તિ હોય આવક મેળવવા માટે. બીજી કોઈ ચોથી હોય નહીં. એના પછી અલગ અલગ ભાગો પાડવામાં આવે. કૃષિ એટલે ખેતી, આપણે બધાને ખબર છે. ખેતીમાં અનાજ પાકે, કઠોળ પાકે,
કે તેલીબિયા પાકે, સણ પાકે, કે શેરડી પાકે, કપાસ પાકે, એ બધું છે એ આપણે ખબર છે. એક વસ્તુ ખેતી. તો ભારતમાં દરેક રાજ્યમાં ખેતી થાય છે. તો પેલું એની આવક, દરેક રાજ્યમાં કુલ કૃષિ ઉત્પાદન કેટલું થયું એને ધ્યાનમાં લેવામાં આવે. કુલ રાષ્ટ્રીય આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક બરાબર આ ત્રણેયનો સરવાળો. ક્યારે કૃષિ એટલે ખેતી. બધા ખેતી એટલે શું એ બધાને ખબર હોવી જોઈએ. હવે મહત્વનું ઉદ્યોગ. ઉદ્યોગ એટલે શું? કોઈ પણ કાચા માલ સામાન ઉપર પ્રક્રિયા કરીને વસ્તુ બનાવવામાં આવતી પ્રક્રિયાને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? ખ્યાલ આવ્યો? એટલે બીજી વસ્તુ છે ઉદ્યોગ એટલે કરાઈ ગયો બધાને. બરોબર? એટલે ઉદ્યોગની અંદર કંપનીઓ, કારખાનાઓ, ફેક્ટરીઓ એ બધાનો સમાવેશ થાય. દાખલા તરીકે ટીવી બનાવતી કંપની, ફ્રીજ બનાવતી કંપની, બાઇક બનાવતી કંપની, કાર બનાવતી કંપની, બસ બનાવતી કંપની, કઈ બધા ઉદ્યોગમાં અહીંયા આગળ આવી રીતે કોઈ પણ વસ્તુ કાચા માલ સામાનમાંથી બનાવવામાં આવે એ બધાનો સમાવેશ ઉદ્યોગમાં થાય. બરોબર? અને ત્રીજું સેવા. વાહન વ્યવહારની સેવા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય આપણે કે માલ સામાનની હેરફેર કરવી હોય તો આપણે બસમાં, ટ્રકમાં, રેલવેમાં કે વિમાનમાં કરી શકીએ છીએ. એને કહેવાય વાહન વ્યવહારની સેવા. બીજી સંદેશા વ્યવહારની સેવા. સંદેશાની આપલે મોબાઈલ દ્વારા, ટેલિફોન દ્વારા, ફેક્સ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, આ બધા દ્વારા સેવા. બેન્કિંગની સેવા. બેંક શું કરે છે? આપણું નાણું એટલે પૈસા સાચવી રાખવાનું કામ કરે છે અને લોન આપવાનું કામ કરે છે. બરોબર? હોસ્પિટલો, સ્વાસ્થ્યની સેવા, શિક્ષણની સેવા, શાળા, કોલેજ કે જ્યાં આગળ કોઈ વસ્તુ બનાવવામાં આવતી નથી પરંતુ સેવા આપવામાં આવે છે તો એનો સમાવેશ સેવામાં છે. તો આ ત્રણેય કેવું કુલ આવકનો સરવાળો એટલે કુલ રાષ્ટ્રીય આવક. તો એ દસમા દિશાની વાત કરીએ. ભારતની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે પણ કૃષિની આવક ઘટી રહી છે. કેમ? કે લોકો હવે ખેતી કરવાનું ઓછું કરી રહ્યા છે. આ દશા બતાવે છે કે ભારતમાં ખેતીની દશા નબળી પડી રહી છે. આ વલણ થયું. બીજી બે વસ્તુ ઉદ્યોગ અને સેવા એની ગતિ વધી રહી છે. ઉદ્યોગો વધી રહ્યા છે, સેવાઓ વધી રહી છે અને દેશની રાષ્ટ્રીય આવક. તો આ દેશનું અર્થતંત્ર કઈ તરફ જઈ રહ્યું છે તે દાખલા તરીકે આયાતો વધી રહી છે, નિકાસો ઘટી રહી છે. આયાત એટલે શું? આયાતમ. આપણે બીજા દેશમાંથી દાખલા તરીકે અમેરિકા
અમેરિકા પાસેથી આપણે વસ્તુ ખરીદીએ તેને કહેવાય આયાત, અને આપણે અમેરિકાને વસ્તુ વેચીએ તેને કહેવાય નિકાસ. તો ભારતની અંદર જેમ જેમ સમય જતો જાય તેમ તેમ આયાતો વધતી જાય છે અને નિકાસો ઘટતી જાય છે. પેટ્રોલ, ભારતમાં જેટલું પેટ્રોલ જોઈએ છે એમાંથી 75% પેટ્રોલ આયાત કરીને મેળવવામાં આવે છે. તેથી શું થાય? ભારતીય હુંડિયામણ ઘટે, વિદેશી હુંડિયામણ આપણી પાસે રહેલું ઘટે, જેથી કરીને ભારતના રૂપિયાનું મૂલ્ય ઘટે, તેની ખરીદ શક્તિ ઘટે. રૂપિયાનું મૂલ્ય એટલે શું પાછું? તેની ખરીદ શક્તિ ઘટે છે. દાખલા તરીકે આજથી 1 વર્ષ પહેલા ભારતની અંદર 80 રૂપિયા પેટ્રોલ મળતું હતું લીટર, તો આજે 98 રૂપિયા પેટ્રોલ મળે છે. તો શું થયું? 18 રૂપિયાનો વધારો થયો. એટલે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું કહેવાય. જેમ જેમ આપણે આયાતો વધારતા જઈએ તેમ તેમ ભારતના ચલણનું મૂલ્ય ઘટતું જાય છે. એ બતાવે છે દિશા. શાના કારણે? આયાતોને કારણે. આયાત બતાવે છે દશા. તો આવી રીતે દિશા અને દશાના વલણો જાણવા માટે પણ આર્થિક માહિતી મહત્વની છે. ત્યારબાદ છે તુલનાત્મક અભ્યાસ માટે. તુલનાત્મક અભ્યાસ ભારતમાં કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? 10 વર્ષે. દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. શા માટે? કારણ માહિતી માત્ર એના માટે વસ્તી ગણતરી કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે કે 2001 માં આપણી વસ્તી 102 કરોડ હતી, તો 2011 માં આપણી વસ્તી થઈ 128 કરોડ. 10 વર્ષ દરમિયાન વસ્તીમાં 26 કરોડનો વધારો થયો. તો 26 કરોડ જનતા માટે વધારે અનાજની જરૂર પડશે, વધારે કાપડની જરૂર પડશે, વધારે શિક્ષણની જરૂર પડશે, વધારે હોસ્પિટલો જોઈશે. આના માટે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જો વસ્તી ગણતરી ન કરીએ તો આપણને ખબર પડે ખરી કે હવે આગામી વર્ષમાં, આવતા વર્ષમાં આટલું અનાજનું ઉત્પાદન વધારવું પડશે, કાપડનું ઉત્પાદન વધારવું પડશે, બરાબર છે, કે નવી સ્કૂલો બનાવવી પડશે, નવી કોલેજો બનાવવી પડશે, નવી હોસ્પિટલો બનાવવી પડશે. કાંઈ ખબર પડે કે વસ્તી ગણતરી કરવાનો મુખ્ય ઉદ્દેશ છે આવનારા સમયમાં નવી જનતાને, નવી પ્રજાને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનો ઉત્પાદન વધારી શકાય તે માટે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો જો તુલના થઈ, બરાબર, આ વસ્તી ગણતરી ના કરીએ તો તુલના કરી શકાય ખરી, સરખામણી કરી શકાય ખરી કે ગયા 2001 માં દાખલા તરીકે 1000 ટન
અનાજ જોઈતું હતું. તો આપણને ખ્યાલ આવ્યો ગણતરી કરવાથી કે 10 વર્ષમાં આટલી વસ્તી વધે છે, તો બાકીના વર્ષોમાં હવે આપણે 1000 ને બદલે 1200 ટન અનાજ જોઈશે. ખ્યાલ આવ્યો તમને? જો આપણે વસ્તી ગણતરી ન કરીએ તો આ નક્કી કરી શકાય ખરું? ના નક્કી કરી શકાય. એટલે કે અહીં ખાસ